નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ. વન બાય વન આપણે આગળ વધીશું પ્રકીર્ણના દાખલામાં. જો તમને એક મસ્ત દાખલો આપ્યો, બહુ જ સારો દાખલો. જો એ ઇન્વર્સ આપેલો અને બી ઇન્વર્સ નથી, બી બરાબર આ હોય તો એ બી નો ઇન્વર્સ મેળવવાનો. આપણે આગળ એક દાખલાની અંદર આ એ બી ઇન્વર્સનું આપણે સાબિત કર્યું, ત્યારે મેં કીધું હતું આગળ કામ લાગશે, યાદ રાખજો. તો એ બી ઇન્વર્સ બરાબર તમે બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ એવું સાબિત કર્યું હતું, ત્યારે યાદ નહીં હોય તો હમણાં હું લખી દઈશ. પહેલા આપણે લખીએ એ ઇન્વર્સ. એ ઇન્વર્સ બરાબર 3 માઇનસ 15 5 માઇનસ 1 6 માઇનસ 2 અને 1 માઇનસ 5 2. જોજો એકાદાની પણ નિશાની ભૂલાઈ જશે તો બદલી જશે બધું. અને બી બરાબર શું આપ્યું? 1 માઇનસ 1 0, પછી 2 3 માઇનસ 2 અને માઇનસ 2 0 1. તો એ બી ઇન્વર્સ મેળવવાનું છે તમે. ત્યારે એ બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ પ્રૂવ કરેલું. જો તમારી પાસે આ બે હોય તો આ મળી જશે. તો આપણે આ મેળવવાનું છે, કેમ કે નહીતર તમારી પાસે જો એ આપેલો હોત ને તો તમે એ અને બી નો ગુણાકાર કરીને પછી ઇન્વર્સ કરી શકે. પણ અહીંયા એ ઇન્વર્સ આપ્યું ને અહીંયા ખાલી બી આપ્યું. કાં તમારે આ એ ઇન્વર્સ ને એમાં ફેરવવો પડે તો તમે ઇન્વર્સ નો ઇન્વર્સ લઈ લો તો થઈ શકે, પણ ઈ કરાય નહીં, મોટું પડી જાય. કરવું તો કરી શકો, પણ તમે સીધું આ સૂત્ર મૂકી દો, બી ઇન્વર્સ મેળવી લ્યો ને એ ઇન્વર્સ છે, સીધો ગુણાકાર કરી નાખો, પતી જાય. તો ઈ જ કરાય ને. ઓકે, તો જોઈએ ચાલો શું લખીએ. બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. બાકી તમે એ બી આ બે નો ગુણાકાર કરીને ઇન્વર્સ મેળવી શકે જો અહીંયા એ ઇન્વર્સ ન હોત તો, પણ અત્યારે એ ઇન્વર્સ છે. ઓકે, ચાલો તો બી ઇન્વર્સ મેળવવા પહેલા તો એમને તમને સમજાય એટલે સૂત્ર લખી દઉં ઇન્વર્સનું, ભૂલી ન ગયા હોય તો કે 1 નિશ્ચાયકમાં બી નું મૂલ્ય ઇન્ટુ એડજોઇન્ટ બી. ઓકે, આ બે વસ્તુ તમારે મેળવવાની થાય. તો પહેલા તો નિશ્ચાયક બી નું મૂલ્ય મેળવી લેવાનું એટલે ખબર પડી જાય કે બી ઇન્વર્સ નું અસ્તિત્વ છે કે નહીં. પછી આપણે એડજોઇન્ટ મેળવશું સીધું. ઓકે, તો સૌથી પહેલા નિશ્ચાયક બી લઈએ. ચાલો 1 માઇનસ 1 0 2 3 માઇનસ 2 માઇનસ 2 0 1. ચાલો કોઈ પણ રો અથવા કોલમથી વિસ્તરણ કરી નાખો. આમ કરો તો ચાલે, આમ કરો તો પણ ચાલે. આમ કરવું હોય તો કરો. એક 0 છે તો એક ખાનું તમારે ઓછું લખવું, બાકી થાય બધું એનું જ. ચાલો અહીંયા 1, આ રો આ કોલમ ગઈ તો આ બેના ગુણાકારમાંથી આ બાદ કરવાનું. 3 માઇનસ 0, અહીં નિશાની બદલશે, આ પ્લસ હોય આ માઇનસ હોય, આ પ્લસ હોય આપણે ખબર. તો આ માઇનસ ને આ માઇનસ પ્લસ. આ રો આ કોલમ તો 2 1 2, એમાંથી 2 2 4, આ માઇનસ માઇનસ પ્લસ અને સૂત્રના માઇનસ માઇનસ. જોજો તો અહીંયા 3 પ્લસ માઇનસ 2. ચાલો 3 માંથી 2 જાય તો 1 નોટ ઇક્વલ ટુ 0. એટલે તમને નિશ્ચાયક બી નું મૂલ્ય મળી ગયું અને બી ઇન્વર્સ નું અસ્તિત્વ છે એવું પણ મળી ગયું. હવે હું મેળવી લઈશ એડજોઇન્ટ બી. એડજોઇન્ટ બી કેમ મળશે તો કે પેલી શોર્ટકટ થી મેળવી લઈએ. ચાલો લખી લ્યો આખે આખું. 1 2 માઇનસ 2 માઇનસ 1 3 0. દાખલામાં તમારે શોર્ટકટ નહીં ચાલે. દાખલામાં તમારે આખે આખું કરવું પડશે. આ તો તમારો ટાઈમ ન બગડે એટલે હું સીધું શોર્ટકટમાં કરાવી દઉં છું. શું કરવાનું તો કે પેલી બે કોલમને કોપી મારી દો, પછી પેલી બે રો નિશાની સાથે જોજો કંઈ ભૂલાઈ ન જાય એને કોપી મારી દો. પછી પેલી રો ને પેલી કોલમ જવા દો. પછી શું કરતા આપણે તો કે આ બેયનો ગુણાકાર 3, એમાંથી આ બેયનો ગુણાકાર બાદ કરું. ચાલો બધું લખી દઉં તો આપણો આન્સર શું આવશે?
આ બેયના ગુણાકારમાંથી આ બેનો ગુણાકાર બાદ કરું એટલે 3, પછી 2 2 4, એમાંથી 2 1 2 બાદ કરો, 4 માંથી 2 જાય તો કે 2 એ અહીંયા લખવાનું, ખબર ને? પછી આ બેનો ગુણાકાર 0, એમાંથી આ બેનો ગુણાકાર 6, પણ એ કેવા આવશે તો કે પ્લસ. ઓકે, એના પછી અહીંયા આવીએ. ચલો, આ બેનો ગુણાકાર 0, એમાંથી આ બેના ગુણાકારને બાદ કરવાનો, પણ 2 માઇનસ છે એટલે પ્લસ થઈ જશે, એટલે 1 1 1 માંથી 0 એટલે 1, 2 1 2, 2 માઇનસ છે એટલે પ્લસ, ને એમાંથી 0 એટલે 2. ચલો, એના પછી 2 1 2 માઇનસ માઇનસ પ્લસ, એમાંથી 0 એટલે અહીંયા 2 0, એમાંથી 2 બાદ કરવાના, પણ આ માઇનસ ને આ માઇનસ પ્લસ એટલે અહીંયા પણ 2, અને લાસ્ટમાં 3 પ્લસ 2. કેમ તો કે આ 2 1 2, આ માઇનસ ને સૂત્રના માઇનસ પ્લસ એટલે 5. ચાલો, એડજોઇન્ટ બી પણ મળી ગયો. હવે આને ક્યાં મૂકો સૂત્રમાં? આને કંઈ જરૂર નથી હો. એડજોઇન્ટ બી, તો અહીંયા મને બી ઇનવર્સ મળશે 1 નિશ્ચાયક બી નું મૂલ્ય ઇન્ટુ એડજોઇન્ટ બી. ચાલો, બે વસ્તુ છે. નિશ્ચાયક બી નું મૂલ્ય મને 1 મળ્યું, એડજોઇન્ટ બી 3 1 2 2 1 2 6 2 5. ઓકે, ચાલો હવે શું કરો તો કે બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ કરી નાખો, એટલે તમને એ બી નો ઇનવર્સ મળી જાય. ચાલો અહીંયા જ લખીએ, બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ. તો બી ઇનવર્સ મને કેટલો મળ્યો? 3 1 2 2 1 2 6 2 5 ઇન્ટુ એ ઇનવર્સ તો રકમમાં જ છે, 3 -15 5 -1 6 -2 1 -5 2. ઓકે, ચાલો હવે તો કે આનો ક્રોસ ગુણાકાર કરવાનો, શ્રેણિકનો ગુણાકાર કેમ કરવાનો? તો કે બે વચ્ચે એક શ્રેણિક લખવાનો, પહેલા સાથે પહેલું. માનો કે આ બિંદુનું નામ શું? તો કે પહેલી રો પહેલી કોલમ. તો અહીંયા પહેલી રો ને પહેલી કોલમ લ્યો. ચાલો, પહેલી રો પહેલી કોલમ, તો 3 3 9 15 2 30 6 35. પછી આ બિંદુ આવ્યા તો એનું નામ પહેલી રો બીજી કોલમ. તો ચાલો, પહેલી રો બીજી કોલમ, તો 3 1 3 6 2 12 6 2 12. પછી આગળ વધીએ તો ત્રીજી રો ત્રીજી કોલમ, તો અહીંયા 3 1 3 5 2 10 6 2 12. રેડી? ઓકે, અહીંયા બીજી રો પહેલી કોલમ, તો અહીંયા લખો પહેલું પહેલું, બીજું બીજું, ત્રીજું ત્રીજું. અહીંયા બીજી રો બીજી કોલમ, તો એનું પહેલું પહેલું, બીજું બીજું, ત્રીજું ત્રીજું. પછી આગળ બીજી રો ત્રીજી કોલમ, તો પહેલું પહેલું, બીજું બીજું, ત્રીજું ત્રીજું. રેડી? ગુણાકાર કરું છું સાથે સાથે જોતા જાજો. પહેલી રો ત્રીજી કોલમ, ભાઈ ત્રીજી રો પહેલી કોલમ, 3 2 6 15 2 30 5 5 25. 2 1 2 પણ માઇનસ, 6 2 12 5 2 10. 2 1 2 5 2 10 5 2 10. સાદુરૂપ આપી દો. 30 30 ગયા 9, 10 ને 3 13, 15 માંથી જાય તો -2, 30 માંથી 25 કાઢી નાખો એટલે 5, ને 6 માંથી 5 કાઢી નાખો એટલે 1. પછી અહીંયા 12 જવા દો એટલે -3, 4 ને 1 5 ને 6 માંથી કાઢી નાખો એટલે 1. આ 12 ને આમાંથી કાઢી નાખો એટલે 0. 12 ને 3 15 ને 10 માંથી જવા દો એટલે 5. 4 ને 1 5 -5 એટલે 0.
10 માંથી 10 ગયા એટલે 2. આ શું મળી ગયું તમને? તો કે બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ, અને એ જ છે આપણો એ ઇન્ટુ બી ઇન્વર્સ. થઈ ગયું સાબિત. જોઈ લ્યો આખે આખો દાખલો, પછી આગળ વધીએ. ઓકે, એના પછી આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. ઓકે, નેક્સ્ટ દાખલો આપશું. એ બરાબર તમને આપ્યું 1 -2 1 -2 3 1 1 1 5. લખીએ ચાલો. 1 જોજો મસ્ત દાખલો છે, એકની અંદર 2 ભાગ છે પણ બહુ જ સારા દાખલા છે. 1 -2 1 પછી -2 3 1 1 1 5. પહેલું વિધાન ખાલી અત્યારે લખીએ, બીજું વિધાન લખવાનું થશે ત્યારે પાછું આપશું. એડજોઇન્ટ એ નો ઇન્વર્સ જોજો. એડજોઇન્ટ એ નો ઇન્વર્સ. એ ઇન્વર્સ નથી હો, આનો સહઅવયવ જ શ્રેણિક મેળવવાનો ને એનો ઇન્વર્સ બરાબર તમારે એડજોઇન્ટ એ ઇન્વર્સ નો એડજોઇન્ટ સાબિત કરવાનો. એટલે તમારે એનો ઇન્વર્સ એડજોઇન્ટ એનો ઇન્વર્સ મેળવવાનો, એના બરાબર તમારે એ ઇન્વર્સ નો એડજોઇન્ટ મેળવવાનો. એટલે સહઅવયવ જ નો વ્યસ્ત કરવાનો, બરાબર શું લઈ આવવાનું? વ્યસ્ત નો સહઅવયવ. એવું તમારે પ્રૂવ કરવાનું. બીજો પછી જોઈએ, અત્યારે પહેલો ગણીએ. ઓકે, હવે ક્વેશ્ચન જવા દેશું. પહેલા આપણે ડાબી સાઈડ લઈએ, પછી જમણી સાઈડ. ડાબી સાઈડમાં તમને શું આપ્યું? એડજોઇન્ટ એ નું ઇન્વર્સ. પહેલા તો મારે એડજોઇન્ટ એ કેટલું મેળવવું પડે એ લખી દઉં. જો એડજોઇન્ટ એ એક તો મેળવવો પડે, પછી એડજોઇન્ટ તો ચાલો હમણાં શોર્ટકટ થી મળી જશે. એડજોઇન્ટ મેળવ્યા પછી
આનો ઇન્વર્સ કરવાનો. ઇન્વર્સ માટે શું કરવું પડે તો ઈ બતાવવું. પેલા શું મેળવવું ઈ કહું તમને, એટલે આઈડિયા આવે કે મારે દાખલામાં શું કરવાનું. તો અહીંયા 1 નિશ્ચાયકમાં એડજોઇન્ટ એ, એટલે તમારે એડજોઇન્ટ એ નો નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાનું ઇન્ટુ એડજોઇન્ટ એ. સમજાણું? જો આ સિમ્પલ સૂત્ર કે એ ઇન્વર્સ મેળવવાનું હોય તો 1 નિશ્ચાયકમાં એનું મૂલ્ય ઇન્ટુ એડજોઇન્ટ એ, આ આપણું ઇન્વર્સ નું સૂત્ર, એને હું અહીંયા એપ્લાય કરું. શું કર્યું તો કે એડજોઇન્ટ એ નો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 નિશ્ચાયકમાં એડજોઇન્ટ એ. એટલે અહીંયા આપણે જે એડજોઇન્ટ મેળવશું એનો નિશ્ચાયક મેળવશું ઇન્ટુ, જો એડજોઇન્ટ એ છે તો તમારે આ એડજોઇન્ટ એ નો પણ પાછો એડજોઇન્ટ મેળવવો પડે. સમજાય? અહીંયા જે વ્યસ્ત શ્રેણિક મેળવો એનો પણ પાછો વ્યસ્ત શ્રેણિક, ઓકે, એ આપણે અહીંયા મેળવવો પડે. સીધું એમ મૂકી ન દેવાય વ્યસ્તનો વ્યસ્ત હતો ઈ, તો બાકી તમારે લખવું પડે. એના કરતા મેળવી ચેક કરી દો. આવું આપણે આગળ બી ઇન્વર્સ એ ઇન્વર્સ ઇન્ટુ આવી ગયું હોય તો ચાલે. આવું આપણે આમ તો પહેલી વાર જ ગણીએ એડજોઇન્ટ ઇન્ટુ એનો એડજોઇન્ટ, એટલે એને પ્રૂવ કરવું પડે કે આ આવે છે કે નહીં. ઓકે, પેલા ગણી લઈએ. તો સૌથી પહેલા તો મારે એડજોઇન્ટ એ જોશે. અહીં તમને સાઈડમાં લખી દઉં, ચાલો. એડજોઇન્ટ એ, પછી નિશ્ચાયકમાં એડજોઇન્ટ એ, પછી એડજોઇન્ટ એ, એડજોઇન્ટ કોનો તો એડજોઇન્ટ એ નો. આ ત્રણ વસ્તુ મેળવવાની છે. ઓકે, જોઈએ. ચાલો, સૌ પ્રથમ એડજોઇન્ટ મેળવવા હું શું કરીશ તો કે આપણી રકમનો પેલા તો એ નો હું એડજોઇન્ટ એ મેળવીશ. તો અહીંયા 1 -2 1 -2 3 1 1 1 5 1 -2 1 -2 3 1. ચાલો, 1 -2 1 1 -2 -2 3 1 -2 3. ઓકે, ચાલો, પહેલી રો પહેલી કોલમ જવા દઈશ. પછી આ બેનો ગુણાકાર 5 3 15, અહીં હું સીધું લખી દઉં. ચાલો, નહીતર પાછી જગ્યા ઘટશે. 5 3 15 માંથી 1 જાય તો 14, પછી 1 1 1, એમાંથી 5 2 10 ને બાદ કરો, પણ આ માઇનસ છે તો 1 + 10 એટલે 11, 2 1 2 -2 -3 તો -5. ખબર પડી શું કર્યું? ઈ બાદ કરવાનું હોય ને. ઓકે, એના પછી ચાલો 1 1 1, એમાંથી 5 2 10, પણ આ માઇનસ ને સૂત્રના માઇનસ પ્લસ એટલે 1 + 10 11, 5 1 5 માંથી 1 1 1 બાદ કરો એટલે 4, 5 -1 અને 2 1 2, પણ -2 માંથી -1 બાદ કરીશ એટલે -3. જોજો, પછી આગળ વધીએ. 2 1 2 એટલે -2 -3 એટલે -5. ચાલો, -2 -1 -3, 3 1 3 2 2 4, 2 2 4, પણ ઈ પ્લસ માઇનસ માઇનસ પ્લસ અને સૂત્રના માઇનસ માઇનસ એટલે અહીંયા આવશે -1. ચાલો, આ મળ્યું મને એડજોઇન્ટ એ. હવે તો કે હવે આનો નિશ્ચાયક મેળવો, આનો નિશ્ચાયક મેળવીએ. ચાલો, તો હું લખીશ નિશ્ચાયકમાં એડજોઇન્ટ એ. બહાર કાંઈ નથી, નહીતર ગુણવામાં જોવું પડે. શ્રેણિકમાં ને નિશ્ચાયકમાં બહારની સંખ્યાનો અંદર ગુણાકાર અલગ અલગ રીતે થાય, તમને ખબર છે. 14 11 -5, પછી 11 4 -3, પછી -5 -3 -1. ચાલો જોઈએ, 14 લખીએ તો અહીંયા આ બેનો ગુણાકાર 4 1 4, પણ માઇનસ એમાંથી આ બેનો ગુણાકારને બાદ કરો 3 3 9, પણ ઈ માઇનસ માઇનસ પ્લસ અને સૂત્રના માઇનસ માઇનસ, પછી -11
આ રો આ કોલમ ગઈ તો અહીંયા -11 5 3 15 જો આ માઇનસ માઇનસ પ્લસ અને સૂત્રના માઇનસ માઇનસ એના પછી -5 તો આવશે આ બે 11 3 33 5 4 20 પણ આ માઇનસ ને સૂત્રના માઇનસ પ્લસ રેડી ચલો એનું સાદુરૂપ આપી દઈએ 14 9 ને 4 13 -11 આ બેન ભેગા કરી દઈએ તો 5 ને 1 6 1 ને 1 2 પણ -26 -5 33 માંથી 20 કાઢી નાખું તો આપણે ભાઈ 13 વધશે હજી આ બધાનો ગુણાકાર કરી નાખીએ 14 ગુણ્યા 13 કરી નાખો ચાલો અહીંયા મોટાની નિશાની એટલે માઇનસ ને ઓકે આ 14 ગુણ્યા 13 કરીએ ચાલો 13 4 52 ના 2 ઉપર 5 13 13 ને 5 ઉમેરી દો થઈ ગયા 182 પણ એ કેટલા આવશે તો કે -182 પછી આ માઇનસ માઇનસ પ્લસ કરશું 11 ગુણ્યા હું 26 કરીશ 26 ગુણ્યા 11 11 6 66 ને ઉપર 6 11 2 22 ને 2 28 એટલે 286 ને 13 5 65 પણ એ માઇનસ માઇનસ પ્લસ ચાલો 286 પ્લસ 65 માંથી 182 બાદ કરું અથવા 182 માંથી 286 માંથી 182 કાઢી નાખો અને પછી ઓલા ઉમેરો એ સીધું પડશે આ કાઢો એટલે સીધા 104 વધશે જો એને ઓમાં ઉમેરી દો એટલે 169 રેડી આ બે આમાંથી કાઢો એટલે પ્લસ આવે એના વત્તા 169 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો અહીંયા ઇન્વર્સ નું અસ્તિત્વ છે તો હવે મેળવો શું મેળવો તમને આ વસ્તુ એડજોઇન્ટ એ મળી ગયો નિશ્ચાયકમાં આ મળી ગયું હવે ત્રીજું આ મળશે ચાલો મેળવીએ તો અહીંયા પાછું એડજોઇન્ટ એ એટલે આનો સહઅવયવ જ મેળવવાનો અહીંયા તમે જે એડજોઇન્ટ મેળવો અહીંથી લખો કેવાથી લખો એનો સહઅવયવ જ મેળવવાનો ઓકે તો પહેલા હું આ લખી દઉં -14 11 -5 11 4 -3 -5 -3 -1 ચાલો બે કોલમ ઉમેરી દો નીચે બે રો ઉમેરી દો રેડી હવે પહેલી રો પહેલી કોલમ કેન્સલ જો આ ન કરવાનું થાય તો અહીંયા 9 વાર અહીંયા 9 વાર તો તમારે એમ જ કરવાનું આ દાખલો થિયરીમાં પૂછાય તો આમ નથી લખવાનું તો ઓલું 9 વાર જ લખવાનું શું 9 વાર લખવું એ તમે વધારે યાદ છે આ તો તમારો ટાઈમ ન બગડે અહીંયા 9 વાર કરવાનું અહીંયા 9 વાર કરવાનું તો એક જ દાખલો ચાલે લેક્ચરમાં એટલે આપણે સીધી શોર્ટકટ થી તમને એડજોઇન્ટ મેળવી દઉં ઓકે એ કેમ મેળવાય આવડે છે એવું લાગશે તો હજી એકાદી વાર આપણે આગળના લેક્ચરમાં ક્યારેક એકવાર આવું મેળવી લેશું એટલે કોઈને હજી એમ રહી જતું હોય કે આ કેમ મેળવાય તો એ થઈ જાય રિવિઝન ચલો આ બે નો ગુણાકાર 4 એકુ 4 પણ -4 ઉભા રહ્યો અલગ પેન થી લખો 4 એકુ 4 -4 માંથી 3 3 9 આ માઇનસ માઇનસ પ્લસ સૂત્રના માઇનસ માઇનસ એટલે 9 ને 4 13 એટલે અહીંયા આવશે પહેલા તો -13 પછી આ બેની જ જરૂર છે ઓકે આ બે નો ગુણાકાર
5 3 15 આ માઇનસ આ એ માઇનસ એટલે પ્લસ 11 એકુ 11 પણ આ માઇનસ ને સૂત્રના માઇનસ એટલે પ્લસ તો આ 11 ને 15 26 કરી દઉં એને ક્યાં લખવાનું તો કે અહીંયા જોજો પછી 11 3 33 માંથી 5 4 20 ને બાદ કરવાના પણ આ માઇનસ ને સૂત્રના માઇનસ એટલે પ્લસ તો 33 માંથી 20 એટલે -13 અહીંયા જોજો ઓકે ચાલો એના પછી અહીં બાજુમાં 5 3 15 બે માઇનસ છે એટલે +15 એમાં +11 કરો કેમ કે આ માઇનસ ને સૂત્રના માઇનસ પ્લસ થઈ જશે એટલે 26 પછી 14 એકુ 14 પણ માઇનસ 5 5 25 આ બે માઇનસ માઇનસ એટલે પ્લસ અને સૂત્રના માઇનસ એટલે માઇનસ બે ભેગા કરી દો 39 પણ કેવા તો કે માઇનસ જો જે અડધો દાખલો થશે પછી 11 5 55 11 5 55 પણ કેવા આવશે તો કે માઇનસ એમાંથી આ 42 બાદ કરી દો જો 14 ગુણ્યા 3 પણ આ માઇનસ છે અને સૂત્રના માઇનસ એટલે પ્લસ કરી દો ચાલો 42 પ્લસ 55 માંથી 42 કાઢી નાખો એટલે 13 વધશે 5 માંથી 2 ગયા 3 ને 4 માંથી 1 ભાઈ 5 માંથી 1 5 માંથી 4 એટલે કેટલા વધશે 13 પણ કેવા તો કે માઇનસ 55 મોટા છે એટલે ઓકે અહીં આવી જાવ 11 3 33 એમાંથી 5 4 20 ને બાદ કરો આ માઇનસ ને સૂત્રના માઇનસ પ્લસ એટલે અહીંયા આવશે પાછા -13 પછી 11 5 55 માંથી 42 -55 પ્લસ 42 એટલે ત્યાં આવશે +13 અને લાસ્ટમાં આ 14 ગુણ્યા 4 એમાંથી 11 ગુણ્યા 11 121 અને ઓલા 56 ઈ પ્લસ એમાંથી આ માઇનસ એટલે 121 એટલે અહીંયા આવશે 65 પણ એ કેવા આવશે તો કે માઇનસ ઓકે ચાલો આ તમને શું મળ્યું ખબર એડજોઇન્ટ નો એડજોઇન્ટ ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ એ રેડી આની જ જરૂર હતી ચાલો હવે આનો ઇન્વર્સ મળશે એડજોઇન્ટ નો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 નિશ્ચાયકમાં એડજોઇન્ટ એ ઇન્ટુ એડજોઇન્ટ હજી શું કરવાનું એ તમને દેખાય છે 1 નિશ્ચાયકમાં એ મળ્યો મને 169 અહીંયા જો અહીંયા જ છે ચલો લખી દો સીધું ઇન્ટુ એડજોઇન્ટ એ એટલે આ -13 26 -13 26 39 13 -65 જો આ શ્રેણિક છે શ્રેણિકમાં એક સાથે આખામાંથી કોમન નીકળે ને એક ગુણો એટલે આખામાં ગુણાય ખબર નિશ્ચાયકમાં શું કરવાનું તો કે ગુણો કે કોમન કાઢો એક રો અથવા એક કોલમમાં જ થતું ને એકને ગુણો પછી અહીં ગુણો તો બીજાને અહીં ગુણો તો ત્રીજાને એટલે નિશ્ચાયકમાં તમારે માનો કે આવું કરવું હોય તો અહીંયા કે નો ઘન ઇન્ટુ નિશ્ચાયક એ આવું થાય ને પણ શ્રેણિકમાં શું છે તો કે તમે 3 ને ગુણો એટલે આખાઈમાં જેટલા ઘટક હોય બધાનો ગુણાકાર 3 સાથે થાય આ બેમાં આટલો ફેર છે બાકી બધું સેમ જ આવે ઓકે તો અહીંયા 3 ને હું ગુણી 13 ને કોમન કાઢીશ તો અહીંથી 13 અહીંથી 13 ને અહીંથી 13 એવું નહીં થાય શ્રેણિક છે એટલે નિશ્ચાયક હોત તો ત્રણેયમાંથી 13 નીકળે ઓકે ક્લિયર ધ્યાન રાખવા જેવી બાબત છે ઉતાવળમાં ભૂલ થઈ જાય બાકી તમને ખબર જ હોય પણ ઉતાવળમાં આવી ભૂલ થઈ શકે જોઈએ ચાલો તો હું આમાં ત્રણેય આખામાંથી 13 કોમન કાઢી લઉં ચાલો અહીં આમ લખ નાખો 13 ગુણ્યા 13 169 થાય ને
તમને મજા આવે. ચલો અહીંથી 13 કહે તો -1 2 -1 2 -3 -1 -1 1 -5. તો અહીંયા શું આવ્યું? 1/13 -1 2 -1 2 -3 1 -1 -5. રેડી? આ હજી મને એક વસ્તુ મળી ડાબી સાઈડ. અહીંયા આવો પાછા. આ મને ખાલી આટલું મળ્યું. હજી મારે એના બરાબર આને પ્રૂવ કરવાનું. પહેલા આટલું જોઈ લ્યો, પછી આમાંથી મારે એક આની જરૂર પડશે તો એ હું રાખીશ. બાકી આપણે કંઈ જોતું નથી તો જવા દેશું. ઓકે, ચાલો આટલું જોઈ લ્યો, પછી આગળ વધીએ પાછા. હાલો હાલો, સોરી હો, થોડો ટેકનિકલ ઇસ્યુ હતો વોલ્યુમનો. ઓકે, એના પછી નેક્સ્ટ દાખલો. હજી આમાં એમાં નેક્સ્ટ નહીં ભાઈ, સોરી. રકમ પાછી આપજો એકવાર.
ઓકે, એડજોઇન્ટ એ ઇન્વર્સ એટલે એ ઇન્વર્સ નો એડજોઇન્ટ મેળવવાનો. પહેલા હું એ લખી લઉં 1 - 2 1, એના પછી -2 3 1 અને 1 1 5. આપણે જોઈએ એડજોઇન્ટ એ ઇન્વર્સ એટલે પહેલા તમારે એ ઇન્વર્સ મેળવી લેવાનો, એનો સહઅવયવ જ મેળવી લેવાનો. ઓકે, તો શું કરવું પડે? એ ઇન્વર્સ મેળવવા માટે તમારે પહેલા નિશ્ચાયક એ જોઈએ. આના પછીના દાખલામાં બધું કામ આવશે. નિશ્ચાયક એ ઇન્વર્સ સીધો કામ આવશે જોઈ, એટલે તમારે એટલું કરવું જ નહીં પડે. એ ઇન્વર્સ આવી જાય એટલે એનો પાછો ઇન્વર્સ કરી નાખો એટલે થઈ ગયું. એટલે આના પછીના દાખલામાં એ આપણે કામ આવશે. જોજો, આ એ ઇન્વર્સ આ જે મેળવીએ ને એ ઇન્વર્સ ઈ સાથે સાથે જેવું હશે તો ત્યાં બાજુમાં કરી દેશું. તો કે અહીંયા મેં પહેલા તો નિશ્ચાયક એનું મૂલ્ય લખ્યું 1 - 2 1 -2 3 1 1 1 5. આપણે આ મેળવવાનું છે એટલું ક્લિયર, પણ એના માટે પહેલા મારે એ ઇન્વર્સ જોઈએ પછી એનો સહઅવયવ જ મળે. એટલે અહીંયા પહેલા ખાલી એ ઇન્વર્સ મેળવવાની વાત હાલે. તો એ ઇન્વર્સમાં શું જોઈએ? તો કે 1 / નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. આ આપણે જોશે પાછું. ઓકે, જોઈએ તો પહેલા તો આનું મૂલ્ય મેળવી લઉં 1 5 3 15 માંથી 1 બાદ કરી દઉં. ચલો અહીંયા -2 આરો આ કોલમ ગઈ, 5 2 10 માંથી આ 1 બાદ કરી દો અને +1 આ અને આ ગઈ તો -2 એમાંથી 3 બાદ કરો. 15 માંથી 1 જાય તો 14 -2 અહીંયા -11 +1 અહીંયા -5 તો અહીંયા 14 -+ +22 ઓકે. આ બે 4 ને 2 6 ને 2 ને 1 3, એમાંથી આને કાઢી નાખો. નાખો અને 2 ને 1 3, એમાંથી હું 5 ને કાઢી નાખે એટલે અહીંયા મળશે 31. 1 મિનિટ પાછું ચેક કરી લ્યો. તો કે 1 - 2 1, જો અહીંયા ભૂલ છે, અહીંયા નિશાની બદલાવવી પડે આપણે. શું કામ? તો કે અહીંયા માઇનસ છે અને સૂત્રના માઇનસ મૂકશો એટલે અહીંયા પ્લસ થઈ જશે. જો આગળ ગોટે ચડી જાત, અહીંયા 14 + 2 અહીંયા -11 +2 અહીંયા -5, 2 નથી 1 તો અહીંયા 14 -22 -5 તો અહીંયા 14 22 ને 5 -27 27 માંથી 14 કાઢો, 4 માંથી 7 એટલે 3 2 માંથી 1 એટલે 1 -13 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એનો મતલબ અહીંયા ઇન્વર્સનું અસ્તિત્વ છે. ઉતાવળ કાંઈ નથી કરવાની. ઓકે, ચાલો હવે હું એડજોઇન્ટ એ મેળવી લઈશ. એડજોઇન્ટ એ આપણે આની આગળના પેલામાં ડાબી બાજુમાં જ મેળવું. 1 મિનિટ આપણે સીધું એમાંથી લખી નાખીએ. ઓકે, આપણે એડજોઇન્ટ હમણાં જ મેળવ્યું હતું તો એ સીધું એડજોઇન્ટ એ તો તમે ડાબી બાજુમાં મેળવ્યું છે એટલે સીધું લખશો તો કંઈ વાંધો નહીં. ઓકે, નહીતર પાછી એવડી પ્રોસેસ ન કરાય. શું લખીએ આપણે? તો કે 14 11 -5 11 4 -3 -5 -3 -1. આ આપણે હમણાં જ ડાબી બાજુમાં મેળવ્યું હતું એટલે સીધું લખી નાખ્યું. પછી તો કે હવે શું કરીએ? તો કે ઇન્વર્સના સૂત્રમાં મૂકીએ. ચાલો 1 / નિશ્ચાયક એનું મૂલ્ય ઇન્ટુ એડજોઇન્ટ એ. બે વસ્તુ મારી પાસે છે. જો આ મેં સીધું ક્યાંથી લખ્યું? ડાબી બાજુમાંથી. હજી આપણે દાખલો આની આગળનો ગણતા એ જ હાલે છે. આખો નવો દાખલો નથી એટલે એ તો તમારી પાસે તૈયાર જ હોય, એમાંથી સીધું કોપી કર્યું, કાંઈ વાંધો નહીં. ચલો અહીંયા 1/, નિશ્ચાયક એનું મૂલ્ય -13 ઇન્ટુ એડજોઇન્ટ 14 11 -5 11 4 -3
-5 -3 -1 હું આને અંદર ગુણી દઉં, નહીતર આગળ પાછા એનો એડજોઇન્ટ મેળવવામાં બહુ મોટો પ્રોબ્લેમ થશે. તો -14/13 -11/13 ખાલી 5/13, કેમ કે આ માઇનસ ને આ માઇનસ પ્લસ, પછી -11/13 -4/13 અને 3/13, પછી 5/13 3/13 અને 1/13. હજી આ જવાબ નથી હો, આ તમને મળ્યું એ ઇન્વર્સ. આનો પણ પાછો શું કરવાનો? એડજોઇન્ટ. જો અહીંયા એટલે આનોય સહઅવયવ જ, આખી રીતે કરો તો પણ ચાલશે, શોર્ટકટ થી કરો તો પણ ચાલશે, પણ આનોય સહઅવયવ જ મેળવવાનો છે. હજી એડજોઇન્ટ એ ઇન્વર્સ, જો એ ઇન્વર્સ નો એડજોઇન્ટ માંગ્યો, તમારી પાસે એ ઇન્વર્સ છે એડજોઇન્ટ, તો આનો મેળવીએ. ચાલો શોર્ટકટ કરીએ પણ કઈ ભૂલ ન કરતા. જોજો -14/13 -11/13 5/13 -11/13 -4/13 3/13 5/13 3/13 1/13. પછી તો કે 2 કોલમ ઉમેરી દો, સેજ ઉમેરો એટલે સીધી જ કોપી કરીને લખો. નીચે પણ 2 રો લખી નાખો, પહેલી ને બીજી. ઓકે, હવે તો કે પહેલી રો અને પહેલી કોલમ, વધારે લીટા એટલે મારે ભૂલી ન જાવ, કેન્સલ. પછી તો કે આ બેયનો ગુણાકાર, એમાંથી આ બેયના ગુણાકારને બાદ કરવાનો. જોજો સીધું થઈ જશે. ચાર એકુ 4, તો -4/13 એ નહીં સમય, બાજુમાં લખી દો, લખ્યો -4/13 એમાંથી 9/13. જો આનો ગુણાકાર કર્યો, જોયું? પછી 5 3 છેદ તો સરખા જ છે, તો આ બેયનો ગુણાકાર જો અહીંયા જોવા જઈએ, અહીંયા થોડુંક -4 4 એકુ 4, ઉપર ઉપરનો ગુણાકાર, નીચે નીચેનો, તો એટલું આવશે ને. અહીંયા 3 3 9 નીચે 169. જો આવું કર્યું ઇન્ટુ 1/13 હોય તો 4 એકુ 4 અને 13 13 169. રેડી? સમજાણું શું કર્યું એ? ઓકે, ચાલો આગળ વધીએ. 5 3 15 ના છેદમાં 169 માઇનસ આ બે માંથી આ બે ને બાદ કરવાના હતા, તો 11 એકુ 11, પણ આ માઇનસ ને પેલા માઇનસ એટલે પ્લસ 11/169. રેડી? પછી ત્રીજું 11 3 33, 5 4 20, આ માઇનસ ને સૂત્રના માઇનસ પ્લસ. હજી પહેલી લાઈન થઈ, આવી હજી 2 કરવાની. ઓકે, અહીંયા જોઈએ, ચાલો અલગ પેન યુઝ કરીએ એટલે દેખાય. 5 3 15, 15/169, એમાંથી આ બે ને બાદ કરો એટલે 11 એકુ 11, માઇનસ છે તો પ્લસ 11/169. પછી 14 એકુ 14, પણ માઇનસ જો આ બે, એમાંથી 5 5 25, પણ એ પણ માઇનસ. ખાલી મોટું મોટું દેખાય, બાકી સરવાળા બાદ બાકી જ છે.
અહીંયા 11 5 55 અને અહીંયા 14 3 42 પણ આ માઇનસ ને પેલા માઇનસ એટલે પ્લસ. ચાલો ત્રીજી પણ સમાઈ જશે, લખી નાખીએ. 11 3 33 પણ માઇનસ આવશે અને અહીંયા 5 4 20 આ માઇનસ ને પેલા માઇનસ પ્લસ. અહીંયા 11 5 55 અને 14 3 42 પણ આ માઇનસ ને સૂત્રના માઇનસ પ્લસ. પછી 14 4 56 પણ આ બે માઇનસ માઇનસ પ્લસ. ગુણાકાર તો આગળના દાખલામાં કર્યો તો એ જ છે. અને 11 11 121 આ બે માઇનસ માઇનસ પ્લસ અને પેલા માઇનસ એટલે માઇનસ 121 ના છેદમાં 169. ઓકે, ચાલો સાદુરૂપ આપી દઈએ. શું કરશું? આ બે નો લસા 169 લઈ લો. ચાલો તો -4 ને -9 -13 દેખાય? થોડું નીચે લખીએ. આ બે લસા 169 26. ઓકે, આ બે નો લસા 169 -13. રેડી? અહીંયા 11 ને 15 ને 11 26 ના છેદમાં 169. 14 ને 25 -39 ના છેદમાં 169. 55 માંથી 42 એટલે -13 ના છેદમાં 169. લસા લઈ લઈને સાદુરૂપ આપું. અહીંયા 169 નીચે લખો અને અહીંયા -13. 55 માંથી 42 એટલે -13 ના છેદમાં 169 અને 56 121 એટલે -65 ના છેદમાં 169. ચાલો બધામાંથી 169 કોમન કાઢ લઉં, નીચેથી નીકળે ને. ચાલો નીચેથી 169 ઉપરનું ખબર પડશે, બાકી એના પછી સ્ટેપમાં કરીએ. ચાલો તો અહીં -13 26 -13 અહીંયા 26 -39 -13 -65. જો હજી બધામાંથી 13 કોમન નીકળે છે, કાઢી લો. ચાલો બધામાંથી 13 કોમન, એને 169 આરે ઉડાડો એટલે અહીંયા 13 આવી ગયા. એટલે અહીંયા 1 ના છેદમાં 13 આવી ગયું. પછી -1 2 -1 2 -3 -1 -1 -5 ચેક કરી લ્યો અહીંયા. અને થોડી વાર પહેલા સ્ટોપ થયા હતા ત્યાં બેયનો જવાબ સેમ આવશે. એટલે અહીંયા આપણે તમે પ્રૂવ કરી દીધું એડજોઇન્ટ એ નો ઇન્વર્સ બરાબર આપણે શું હતું તો કે આખા એડજોઇન્ટ નો ઇન્વર્સ. ઓકે, ચેક કરી લ્યો. પછી આગળનો દાખલો હવે આપણે તમારે ટ્રાય કરવાની. નહીં થાય તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તમે મને ગ્રુપમાં મેસેજ કરી દેજો, ન થાય તો પણ થઈ જ જશે. કયો? આમાં ને એમાં બીજો એવું હોય તો રકમ એકવાર આપું પાછી. જો એકવાર આપણે આની આ રકમ પાછી આપીએ. શું કરવાનું તો કે એ ઇન્વર્સ નો ઇન્વર્સ, જો તમારે એ ઇન્વર્સ અહીંયા મળ્યો, આનો ઇન્વર્સ મેળવવાનો. એ ઇન્વર્સ નો ઇન્વર્સ એટલે આનો ઇન્વર્સ મેળવવા તમારે શું જોઈએ તો કે નિશ્ચાયક એ નું મૂલ્ય ઇન્ટુ એડજોઇન્ટ એ. એટલે નિશ્ચાયક એ નું મૂલ્ય ટ્રાય કરજો. આનું નિશ્ચાયક નું મૂલ્ય જોઈએ અને પછી એડજોઇન્ટ. એડજોઇન્ટ એટલે તો કે આનો જ સહ અવયવ જ મેળવો જ છે. જો બેયનો યુઝ કરી લેજો, થઈ જશે. ન થાય તો આપણે ટ્રાય કરશું આગળના લેક્ચરમાં. ઓકે, આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ. જય શ્રી કૃષ્ણ. આ જોઈ લ્યો પછી પૂરો કરીએ.